પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના પુસ્તક મનોબલ કે ધનીમાંથી આપણે આજે એક એવી અસાધારણ વ્યક્તિની વાત કરવાના છીએ જેનું નામ છે ડૉક્ટર સુબોધ રાય. ચાલો એક દ્રશ્યથી શરૂઆત કરીએ. એક નાનકડો છોકરો છે, બીમાર છે, પથારીમાં સૂતો છે. એની મા એના માથા પર એકદમ પ્રેમથી હાથ ફેરવી રહી છે. પણ એમને ક્યાં ખબર હતી કે થોડી જ વારમાં એમના જીવનમાં એક એવો તોફાની વળાંક આવવાનો છે જે બધું જ બદલી નાખશે. અને અચાનક એ બાળકના મોઢેથી શબ્દો સરી પડ્યા, "માં, તું ક્યાં છે? મને કંઈ દેખાતું નથી." બસ આટલા શબ્દો, અને આખા ઘરમાં જાણે વીજળી પડી. એ બાળકની આંખોની રોશની, દુનિયા જોવાની ક્ષમતા હંમેશા માટે જતી રહી હતી. આ એક વાક્યે આખા પરિવારને ઊંડી નિરાશામાં ધકેલી દીધો. પરિવારના મનમાં ક્યાંક ને ક્યાંક એક આશા હતી કે કદાચ આ કામ ચલાવવું હોય, કદાચ બધું ઠીક થઈ જાય. પણ ડૉક્ટરે જ્યારે તપાસ કરીને કહ્યું કે આ બાળકની દૃષ્ટિ હવે ક્યારે પાછી નહીં આવે, ત્યારે એ આશા પણ તૂટી ગઈ. બધાને લાગ્યું કે હવે આ બાળકનું ભવિષ્ય અંધકારમય છે. એ કદાચ પરિવાર પર એક બોજ બનીને રહી જશે. પણ કહેવાય છે ને કે જ્યાં બધા રસ્તા બંધ થઈ જાય ત્યાંથી જ કોઈક નવો રસ્તો ખુલે છે. આ ઘોર નિરાશાની વચ્ચે એ બાળકના પિતાએ હિંમત ન હારી. એમને થયું કે આમ બેસી રહેવાથી કંઈ નહીં થાય, અને તેઓ એ બાળકને લઈને એક જ્ઞાની સંત પાસે પહોંચ્યા. અહીંથી આ વાર્તા એક નવો જ વળાંક લે છે, એક આશાનો વળાંક. હવે એ સંતે જે વાત કરી એણે તો જાણે આખી પરિસ્થિતિને જોવાનો દૃષ્ટિકોણ જ બદલી નાખ્યો. એમણે સમજાવ્યું, જુઓ, એની બહારની આંખો ગઈ છે, પણ એની અંદરની જે સાઠી આંખ છે એ તો હજી પણ છે જ. એને કોઈ છીનવી નથી શકતો. હવે એને એ અંદરની આંખથી જોતા શીખવો. સંતે બહુ મોટી વાત કહી. એમણે કહ્યું કે માણસનો અસલી પ્રકાશ એની આંખો નથી, પણ એનું જ્ઞાન અને એની બુદ્ધિ છે. અને આ એવો પ્રકાશ છે જેને દુનિયાની કોઈ બીમારી, કોઈ તકલીફ ક્યારે ઓલવી શકતી નથી. બસ આ શબ્દો પેલા બાળકના હૃદયમાં ઉતરી ગયા. સંતના શબ્દોની જાણે જાદુઈ અસર થઈ. જે બાળક હમણાં સુધી નિરાશ અને ચૂપચાપ પડ્યો હતો, એનામાં અચાનક એક નવી ઊર્જા આવી. એણે રસ્તો શોધી કાઢ્યો હતો. એણે પોતાની માને કહ્યું, "માં, હવે હું ભણીશ, હું ખૂબ ભણીશ અને મોટો વિદ્વાન બનીશ." અને એણે જે કહ્યું હતું એ કરી બતાવ્યું. સુબોધ રાયની શૈક્ષણિક સફર તો જુઓ. 1919માં કલકત્તાની અંધશાળામાં જોડાયા, અને પછી તો પાછું વળીને જોયું જ નથી. BA ઓનર્સમાં તો ઉત્તમ માર્ક્સ મેળવ્યા જ, પણ આખા કલકત્તા યુનિવર્સિટીમાં પહેલો નંબર મેળવ્યો. એમણે એવા રેકોર્ડ બનાવ્યા જે સારી આંખોવાળા વિદ્યાર્થીઓ માટે પણ એક સપના સમાન હતા. દરેકની જિંદગીમાં કોઈક એવું આવે છે જે સાચી પ્રતિભાને પારખી લે છે. સુબોધ રાય માટે એ વ્યક્તિ હતા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી. એમણે જોયું કે આ છોકરો સામાન્ય નથી. આ માત્ર પોતાના માટે નથી જીવી રહ્યો, પણ દેશના લાખો દ્રષ્ટિહીન લોકો માટે એક આશાનું કિરણ બની શકે છે. જરા આ આંકડા પર નજર નાખો. 25 લાખ. એ સમયે ભારતમાં અંદાજે આટલા લોકો દૃષ્ટિહીન હતા. એટલે જ્યારે ડૉક્ટર રાયને વિદેશ ભણવા મોકલવામાં આવ્યા, ત્યારે એ માત્ર પોતાની કારકિર્દી માટે નહોતા જઈ રહ્યા. એમના ખભા પર આ 25 લાખ લોકોના ભવિષ્યને સુધારવાની એક બહુ મોટી જવાબદારી હતી. વિદેશમાં એમણે માત્ર પુસ્તકોમાંથી જ જ્ઞાન ન મેળવ્યું. એમની સાદગી, એમની લગન, એનાથી ત્યાંના લોકો ખૂબ પ્રભાવિત થયા. અને ત્યાં જ એમની મુલાકાત મિસ રોલિન્સ સાથે થઈ. એ સુબોધ રાયના મિશનથી એટલા પ્રભાવિત થયા કે એમણે નક્કી કર્યું કે તેઓ એમની સાથે લગ્ન કરીને આ કામમાં એમના જીવનભરના સાથી બનશે. અને પછી એક નવા સાથી અને એક મક્કમ યોજના સાથે ડૉક્ટર રાય ભારત પાછા ફર્યા. અહીં આવીને એમણે પોતાના જીવનનું સૌથી મોટું સપનું સાકાર કર્યું. એમણે ઓલ ઇન્ડિયા લાઇટ હાઉસ ફોર ધ બ્લાઇન્ડ નામની સંસ્થાની સ્થાપના કરી. એક એવી જગ્યા જે દ્રષ્ટિહીનો માટે સાચા અર્થમાં પ્રકાશનું કેન્દ્ર બનવાની હતી. એમની સફળતા પાછળનું રહસ્ય શું હતું? એમના કેટલાક સિદ્ધાંતો હતા. પહેલું, સમયની કિંમત સમજો. બીજું, શીખવાનું ક્યારેય બંધ ન કરો, પછી ભલે બ્રેલ લિપિથી હોય કે સાંભળીને. ત્રીજું, પોતે એવું જીવન જીવો કે બીજાને પ્રેરણા મળે. અને ચોથું, ખાલી મોટી મોટી યોજનાઓ ન બનાવો, એનો અમલ કરો. એમણે જે કહ્યું એ કરી બતાવ્યું. તો ડૉક્ટર સુબોધ રાયે જે કર્યું એ માત્ર એક સંસ્થા બનાવવા પૂરતું સીમિત નહોતું. ના, એમણે તો એક નવી વિચારધારાને જન્મ આપ્યો. એમણે સાબિત કરી દીધું કે શરીરની કોઈ મર્યાદા માણસના મનોબળને રોકી શકતી નથી. એમણે ખરેખર જોવાની એક નવી જ પરિભાષા દુનિયાને આપી. ડૉક્ટર સુબોધ રાયની આ આખી જીવનકથા આપણને અંતમાં એક ઊંડો સવાલ પૂછે છે
સાચી દૃષ્ટિ એટલે શું? શું એ માત્ર આપણી આંખોથી જે દેખાય છે તે જ છે? કે પછી આપણો સંકલ્પ, આપણું જ્ઞાન અને આપણા અંદરનો જે પ્રકાશ છે એનાથી દુનિયાને જોવી એ સાચી દૃષ્ટિ છે? આ સવાલનો જવાબ કદાચ આપણને જીવન જીવવાની એક નવી દિશા આપી શકે છે.